ઉધમપુરમાં આતંકીઓ સાથેની અથડામણમાં એક જવાન શહીદ થયા છે। ઉધમપુરમાં સવારથી જ આતંકીઓ અને સેના વચ્ચે અથડામણ। સેના અને જમ્મુ કાશ્મીર પોલીસનું જોઈન્ટ ઓપરેશન યથાવત। બસંતગઢ વિસ્તારમાં સેના અને આતંકી વચ્ચે અથડામણ થઈ હતી। વહેલી સવારથી જ આ સર્ચ ઓપરેશન જે છે તે સમગ્ર વિસ્તારમાં ચાલી રહ્યું છે। ઉધમપુરમાં વહેલી સવારથી જ આતંકીઓ અને સેના વચ્ચે અથડામણ અને આ અથડામણમાં એક જવાન શહીદ થયા છે। સેના અને જમ્મુ કાશ્મીર પોલીસનું આ જોઈન્ટ ઓપરેશન જે છે તે યથાવત છે। જે આતંકી હુમલો પહલગામ આતંકી હુમલો અને ત્યારબાદ અલગ અલગ વિસ્તારમાં જે સર્ચ ઓપરેશન છે તે ચાલી રહ્યા છે। ત્યારે ગઈકાલે ઉરીમાં પણ આ જ પ્રકારે સર્ચ ઓપરેશન સેના દ્વારા કરવામાં આવ્યું હતું અને જે આતંકીઓ હતા કે જે અંદર ઘૂસવાનો પ્રયાસ કરી રહ્યા હતા ગેરકાયદેસર રીતે તેઓને ત્યાં ઠાર મારવામાં આવ્યા હતા। 2 આતંકીઓ ઠાર મરાયા હતા અને ત્યાર પછી અલગ અલગ વિસ્તારમાં પણ સર્ચ ઓપરેશન કરવામાં આવ્યું હતું। ત્યારે વહેલી સવારથી જ ઉધમપુરમાં પણ સર્ચ ઓપરેશન જે છે તે કરવામાં આવી રહ્યું છે અને જેમાં સેના અને આતંકીઓ વચ્ચે અથડામણ જોવા મળી હતી અને આ આતંકીઓ સાથેની અથડામણમાં એક જવાન શહીદ થયા છે। ઉધમપુરમાં વહેલી સવારથી જ આ પ્રકારનું જે ઓપરેશન છે તે ચાલી રહ્યું છે। સેના અને જમ્મુ કાશ્મીર પોલીસનું આ જોઈન્ટ ઓપરેશન જે છે તે યથાવત છે। બસંતગઢ વિસ્તારમાં સેના અને આતંકીઓ વચ્ચે અથડામણ થઈ હતી। પહલગામ આતંકી હુમલો કે જેમાં 24 લોકોની હત્યા કરી દેવામાં આવી છે અને ત્યારબાદથી જ અલગ અલગ જે ટીમો છે તે તપાસ કરી રહી છે। અલગ અલગ વિસ્તારમાં સર્ચ કરવામાં આવી રહ્યું છે। જે પહાડી વિસ્તાર છે, ઘાટી વિસ્તાર છે, ત્યાં સર્ચ કરવામાં આવી રહ્યું છે। ત્યારે સવારથી જ બસંતગઢ વિસ્તારમાં સેના અને આતંકીઓ વચ્ચેની અથડામણ છે તે ચાલી રહી છે। આ સાથે જ જમ્મુના પૂંછ સેક્ટરમાં પણ સેનાનું સર્ચ ઓપરેશન। પૂંછના લાસનામાં સેના કરી રહી છે સર્ચ ઓપરેશન। સંદિગ્ધ આતંકીઓ છુપાયા હોવાની આશંકા છે। તો ઉધમપુરમાં પણ સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે। હવે પૂંછ સેક્ટરમાં પણ સેનાનું જે સર્ચ ઓપરેશન છે તે ચાલી રહ્યું છે। જે પણ પહાડી વિસ્તાર છે, જે પણ ઘાટીઓ છે, તે તમામ વિસ્તારમાં સેના દ્વારા હાલ અત્યારે સર્ચ ઓપરેશન કરવામાં આવી રહ્યું છે અને જ્યાં પણ લાગે કે અહીંયા આતંકીઓ છુપાયા હોઈ શકે છે તે તમામ વિસ્તારમાં સર્ચ હાલ અત્યારે ચાલી રહ્યું છે અને સંદિગ્ધ આતંકીઓ જે પૂંછ છે, પૂંછ વિસ્તારમાં છુપાયા હોય તે પ્રકારની જે આશંકા છે તે સેવા રહી છે અને આશંકાને પગલે જ પૂંછના લાસનામાં સેના સર્ચ ઓપરેશન જે છે તે હાલ કરી રહી છે।